ગરડે મહારાજના દર્શન કરવા ગયા. સુરજબા ગરડે મહારાજના દર્શન કરવા ગયા એટલે મહારાજના ચરણમાં 5 કોરી ભેટ મેલીને મહારાજ હાથમાં લઈને પ્રસાદીની પાછી આપી કે તમે રાખો ને સત્સંગમાં વાપરજો. આ પ્રસાદીની વસ્તુ રાખશો એટલે અખૂટ નાણું રહેશે, ખૂટશે નહીં કોઈ દિવસે. સુરજબા બ્રાહ્મણની દીકરી હતા. હરિભક્તોને કે મારે ઉત્સવ કરવા, હરિભક્તો કહેશે ના તમારું બ્રાહ્મણ અમારથે ન જમાય. એટલે એના જીવનમાં એ ઉત્સવ સમય કરી ન શકે. પછી એ મોટી ઉંમરના થયા ત્યારે એના શિષ્ય થતા ફૈબા, ધનભાઈ ફૈબા. એટલે ઘણી વખત ભુજ રોકાતા 15 દિવસની 20 દિવસની એમ સેવા માટે. એટલે આ 5 કોરી એને આપી હતી. લે ધનુ તું પટેલની દીકરી ને તે પટેલના નાતને જમાડજે. મહારાજનું મારું વચન જ્યાં 5 કોરી હશે તો લક્ષ્મીજી સાક્ષાત રહેશે. ફૈબા 5 કોરી લઈને કબાટમાં મૂકવા ગયા તો લક્ષ્મીજી આવ્યા કે મને રાખો. ફૈબા આજ્ઞા કરી કબાટમાં રહેવાની એટલે પૈસાનો ઢગલો થઈ ગયો. એમાંથી લઈને ફૈબા વાપરતા જ આવે. ફૈબા 99 વર્ષ જે રાખ્યું હતું. એના જીવનમાં ફૈબા 51 લાખ કોરી વાપરી ગયો. તેદીના વખતમાં 51 લાખ વાપરવા એટલે બહુ કમ. એટલે અમારા અહીંયા કચ્છમાં એકાદશીના પત્ર વંચાય કહેવાય. અક્ષરજીવનદાસ સ્વામી લખેલું આ ઉપર છે ને અક્ષરજીવનદાસ સ્વામી. અક્ષરજીવનદાસ સ્વામી આમ ફૈબાથી નાના પછી પાછા ધામમાં ફૈબાથી વહેલા ગયા હતા. 58 વર્ષની ઉંમરે ધામમાં હાલા ગયા હતા. એની વર્ષીની ફૈબાએ નાત જમાડી હતી. એ નાતમાં ખપે એટલું પૈસો વાપર્યું તો પૂરું ન થાય, પણ 25,000માંથી. તેદીના વખતમાં બધું સસ્તું હતું. ઘી, ગોળ, ખાંડ, તેલ બધું સસ્તું હોય. એટલે 25,000 વાપર્યા હતા. એક નાત જમી જેવા 4 યજ્ઞ કરે ત્યારે 1 લાખ વપરાય. ફૈબા એના જીવનમાં 51 લાખ વાપર્યા એ વખતમાં, તેદીના વખતમાં. અને વર્ષો વર્ષ ઉત્સવ કરતા. એક દી સર્વે કર્યું એનું જીવન ચરિત્ર ને એમાં લખતી હતી કે કેટલા 22 પારાયણો કરી ફૈબા. ગામમાં કરે, વળી ભુજમાં જાય, વળી ભુજમાં કરે, વળી યાત્રા કરે, વળી ગામમાં આવીને પારણ કરે. એવી રીતે વર્ષો હરિભક્તના પૈસા નહોતા ને તે દિવસ. વર્ષો વર્ષ કંઈક ઉત્સવ કરું ને મારા હરિભક્તને જમાડવા. 24 હરિભક્ત મારા એમ કહેતા. સંતોને કોઈ રસોઈ ના આપે ને તેથી જમવાનું મારા તરફથી ફૈબા એમ કહેતા. સંતો મારા દીકરા કેવડો મોટો તો લેખ કર્યો તો ભુજમાં. હવે આ ભૂકંપ થયો ને ત્યારે એ દિવાલ પડી ગઈ. ભુજમાં પ્રસાદી મંદિરે હનુમાનજી મહારાજ છે ને એની બાજુમાં મોટી દિવાલ હતી. એમાં ફૈબા બારસના પારણા, દસમને સાંજે જમવાનું, એકાદશીના ઉપવાસો એટલે બારસના પારણા, પૂનમનું જમવાનું. અમુક તિથિ બાંધી હતું. આટલી કોરી જમા કરું ને એમાંથી સૂર્યચંદ્ર તપે ત્યાં સુધી સંતોને જમવા મળે એમ. કંઈક 7,000 કે કંઈક કોરી એટલી રકમ જમા કરી હતી. એમાંથી હજી સુધી સૂર્યચંદ્ર તપે ત્યાં સુધી સંતોને ધનુર્માસમાં મેથીયા લાડુ તો એ હજી એ પરંપરા ચાલુ હોય. પેલા અમારા બાયુને મળતા, મને સાંભળે કે હું સત્સંગમાં આવીને તે અમને મળતા હતા. ધનુર્માસ આવે એટલે બધાને કિલો મેથીયા લાડુ મળતા ભૂત મંદિરમાંથી. હવે બાયુ થયા ઘણા સંતો હવે દેતા નથી, બાયુ નથી દેતા. સંતો પોતે લે, પોતે સંતોને 250 સંતો છે. સંતો કે પોતે બોલે કંઈક લાઉડમાં કે અમને હજી મળે રા. ગયા વર્ષે ફૈબાનો ઉત્સવ ઉજવ્યો હતો ને 200 વર્ષનો. કહેતા 200 વર્ષ થયા ધામમાં આવી ગયા. જન્મદિવસ ઉજવ્યો હતો 200 વર્ષનો. ધામમાં ગયા ને 100 વર્ષ. 81 સાલમાં ફૈબાનો જન્મ. મારે 86 સાલમાં સોદમ પધાર્યા ને તે ફૈબા 5 વર્ષના જ હતા. આ દેહથી ફૈબા મહારાજને નહોતા મળ્યા. બરોબર. સુરેશભાઈ મળ્યા હતા પણ ધનભાઈ નાના હતા એટલે એ નહોતા મળ્યા.